ખા તમે ખાઓ. તું ખા. હું તો કોઈ એકલા ગાંઠિયા ને બનાવતો ને તે. ના એકલા ગાંઠિયા ન ભાવે તો ભાઈ કેરા રાંધા ને ખાવાનું. રોનક ને અમારો દે દુશ્મન છે. હા દુશ્મન હે દુશ્મન. આપણે હંધાય કે કબામ કઈ વસ્તુ ન બનાવે પણ કબામ આવી તો મજા આવે કે નહીં. તાર ભાભી ના ઉભે સલાહ આપે કે હે ખરું પડે ને હવે. અમને નહીં મળે સોની ને હેને ભાઈ અમે એને કામે લગાડી દીધા. એવડો મફત તો ખવડાવવાનો જ નથી. કરે હો ભાઈ આવડાવી જતો. તો ફેમિલી અત્યાર સુધી ને રૂપા જો કોથો અલગ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ને અત્યારે હે ને ભાઈ હાજી એવા વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે હાવ ઘેરે આવીને પછી કાવું જય માતાજી એમ કીધા બધા. જય માતાજી. કેમ છો બધા એમ કે? કેમ છો બધા એમને પૂછું. અમારે જોઈએ આમ પાસે વીએ અત્યારે અહીં બ્લોગ શરૂ કરવાનો હતો ને કાં આવું. કેમ છો બધા? દાદા કેદે આતા, દાદા કેદે આતા, કીધે આતા આતન કેદે ટાટા આતન કીધે તા આતન તા છે હે એમ કેવું હોય ને તો જ કેને કરી કઈ કે નહીં આવું છે. અને મમ્મી અત્યારે ભાઈ ગાજરના આથણા બનાવે કાબા. હા ભાઈ તાજા આસણા બનાવું ગાજરના. હા તાજા 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 એવું છે એમ ને? તાજા ગાજરના આસણા કહેવાય બટા. હા ના હવે કરીને કરાય પાછા. એવું છે એમ ને? હા હા. અને અહીંયા અત્યારે અમારે શાક બને છે. હા ભીંડાનું. ભીંડાનું? હા ભીંડાનું શાક. બીજું ભીંડાનું શાક બનાવશું, પછી તીખર બનાવશું ને ગાજરના આથણા બનાવશું. કે તો વાંધો નહીં, નકર ભીંડાનું શાક આપણે ખાવાનું ન હોય એટલે આપણે હટો હે ને તીખારી બનશે. હે અમારે હાથ તીખારી કરવાનું છે ને, તમે હાથ ભીંડાનું શાક કરવાનું. ખા તમે ખાઓ. તું ખા. મને ગાજરના આથણા છે ને મારા ભાઈ ફેવરિટ આથણા છે, મને બહુ ભાવે. એટલે હે ને બા હે ને ગાજરના આથણા બનાવે છે અને મારા બેન બનાવે છે રોટલા. હે રોટલા. બેન નો વારો તો મારા ભાઈ રોટલા બનાવો ને, એટલે બેન બનાવે રોટલા. કા બેન સમજો. જો જો તો ભાઈ તો એવું બધું છે. અંછા ભાભી ની શું બનાવે? શાક બનાવ ભાઈ. ગાંઠિયાનું? ડુંગળી ગાંઠિયાનું. ડુંગળી ગાંઠિયાનું? હું તો કોઈ એકલા ગાંઠિયા ને બનાવતો ને તે. ના એકલા ગાંઠિયા ન ભાવે તો ભાઈ છે નકર ગાંઠિયા ખાઈ ખાઈને આ મેં કીધું આમ પૂરા થઈ જાય. તો પણ તો રીંગણા બટાટા કેટલું ખાવું? હા રીંગણા બટાટા ને હમણાંથી રીંગણા બટાટા હાલતા ને એમ કે રીંગણા બટાટાનું શું કરવું એમ. તો ભાઈ હે ને બધે અત્યારે હે ને રસોઈ બનવા મળી છે. તો આપણે જઈએ હવે સોની પાસે. સોની શું કરો? રોટલા બનાવીએ. રોટલા બનાવો? બધે રોટલા જ બનાવે અત્યારે? રોટલા લેવું જ બનાવવાનું હોય. હા ઘેર આવીને શું કામ હોય કોની? તો કેરા રાંધા ને ખાવાનું. હા જો ભાઈ એક રોટલો તો બની ગયેલો હોય કમ્પ્લીટ. બીજો બને છે. શાક એનું બનાવ્યું? શાક વાલોરનું. વાલોર? હા. વાહ વાહ. વાલોર નું શાક છે. અને આમ જો મારવાની એવું ને થઈ ગઈ. મને મારવા તો આવે. મારવા તો આવે ને. હા બે બાધે બહુ. રોનક ને અમારો બે દુશ્મન છે. હા દુશ્મન હે દુશ્મન. તમે તો બનાવી નાખ્યા રોટલા? હા હા જો ભાઈ શાક એનું બનાવવાનું છે? શાક દહીં તીખારી. દહીં તીખારી? વાહ જો ભાઈ અમારે ઘરે તીખારી બનવાની છે. મમતી એની ઘરે તીખારી બનવાની છે. હમણાં હવે દૂધ આવવા માંડ્યું એટલે કોની. હા એટલે તીખારી ખાધા કરશે હવે બધા. મજા આવે. રીંગણાનું શાક ખાવા કરતા તીખારી મજા આવે. હા તો ભાઈ બધે તો અત્યારે રસોઈ બનાવવા માંડ્યા. અહીંયા બનવા માંડી છે, અહીંયા બનાવે છે. હવે અમારે ઘરે બધા બનાવવા માંડ્યા છે ભાઈ. આગળ હે ને થોડીક વારમાં હે ને રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય. તો ફાઇનલી હે ને ભાઈ જો મસ્ત હે ને હજી રસોઈ બનવા માંડી આપણા ઘરેથી. અને અમારે ખાઈને પછી એક વસ્તુ બનાવવાની છે, એક રેસીપી બનાવવાની. હા રેસીપી વિડીયો બનાવવાનું છે. હા તો બનાવવા જ પડે ને. કબાબ આપણે હંધાય કે કબામ કઈ વસ્તુ ન બનાવે પણ કબામ આવી તો મજા આવે કે નહીં. હા એટલે કબામાં જ વિડીયો બનાવે રેસીપી. હા રેસીપી શેનો બનાવવાની બેન? શેનો બનાવવાનો? સેવડો બનાવવાનો છે. સેવડો? અલગ સેવડો બનાવવાનો હોય ભાઈ અમારે, કારણ કે હવે સેવડો ખૂટી ગયો છે એટલે સેવડો ખાતા હવે ખૂટી ગયો. ખૂટી ગયો ને તો ખૂટે તાર બનાવવાનું હોય ને. હા જે પાછો બનાવી નાખો એમ ને? પાછો બનાવી નાખો છે હવે. હા ભાઈ જો બધો સામાન ને એવું હતું ને અમે લાવી નહીં ખાતા ગામમાંથી. ગામમાંથી બીજું હું ઘરે લઈ લાવેલા તો થોડું ઘણું તો બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખેલી છે. તો ખાઈને પછી હે ને ભાઈ ચેવડો બનાવવાનો છે. તો ફેમિલી આજે બધા હે ને મસ્ત મજાનું જમી લીધું છે. અને જમીન પછી હે ને બેને અમારે શરૂ કર્યું છે એક નવું કામ, ચેવડો બનાવવાનું. કપામાં બનાવવાનું છે ચેવડો. કા બેન? હે કપામાં ચેવડો? શું વસ્તુ શું છે? પૌવા છે, હા વટાણા, દાળ, બે આમાં શું છે ને ખબર. હાજી વસ્તુ અલગ અલગ છે ને, મસાલો ને બધું કોણ. આ મસાલો જરો. હા પછી આમાં કઈક છે. શું ભૂંગળા છે? નાની ભૂંગળી છે બે. આમાં વાટકા છે જો. લાટકા ને એવું બધું? હા
એમાં ભૂંગળી ને એવું છે, કેમ લાગે? આમાં ભૂંગળા છે, ભૂંગળા છે. આમાં તો નાના ભૂંગળા. જો ભાઈ એટલી બધી વસ્તુ છે અને મમરાની થેલીઓ છે અહીંયા. એ જો અમારે સેવડો બનાવે ભાઈ. સેવડો બનાવે તું? હે? હા હા. અને જો એ શું હે બેન, તેલ હે કે? તેલ મૂકી દીધું હે ભાઈ, જોઈ લો. તો ફેમિલી હે ને પેલા હે ને શરૂઆતમાં ભાઈ હે ને પૌવા ને એવું બધું તળવાનું હોય ને, જે વસ્તુ એ બધી તો તળવા મીડા હે. જો વાહ, તગારું એમને ભરાઈ જાય એવું લાગે પૌવાનું બેન. તો કેટલા બધા પૌવા ને કેટલી બધી વસ્તુ હે. માંડવી દાણે તું લઈ આવી હે? હા હા ભાઈ જો માંડવી દાણે આવી જાય હે. જો જો પૌવા તળાઈ હે ભાઈ રેડી મસ્ત મસ્ત. હે ને પૌવા ને એવું બધી વસ્તુ હે ને તળી છે ને હું તમને જેવું તો થોડું થોડું બધું દેખાડતો રહે. તો ફેમિલી હવે હે ને ભૂંગળાનો વારો આવી ગયો છે. ઓલા જો પૌવા હતા ને ભાઈ બધા હે ને કમ્પ્લીટ જો શેડવી નાખ્યા હે, તળી નાખ્યા હે. હવે હે ને ભૂંગળીનો વારો આવ્યો છે. જો હવે નાખશે ભૂંગળી અંદર. કા બેન? હા તાર ભાભી ને આવું સલાહ આપે કે હે? હા શીખવાડો શીખવાડો. સેવડો બનાવતા શીખવાડે આપણે બેનને. સમજો અડધા કાસા રે બે નો રે એવું છે. વાહ વાહ હાલો રેડી રેડી. અહીંયા જો મમરાની થેલી તોડાવવા મળી છે હવે. હા હા હા. અને જો ભૂંગળા આવે બહાર. કુબા કુબા કેમ શું કહેવાય બેન આને? વાટકા વાટકા વાટકા. બેન ને ધવાડો લાગેલો હે. હા એટલે એટલે મસ્ત મસ્ત ભાઈ હે ને વાટકા તૈયાર થઈ જાય છે. આગળ એ તગારામ નાખતા રહે. પછી દાણા ને એવી બધી વસ્તુ ભાઈ તળવાની બાકી છે. આમે તો મમરાની થેલી ઠલવાય જામ. વાહ વાહ. તો ફેમિલી જો તગારાની અંદર છે ને મમરા પણ નખાવા મીડા છે હવે. કા બેન? આગળ સેવડો બનીને કમ્પ્લીટ થઈ જવાનું. હા વાહ વાહ. યા કારે અહીંયા કપામાં આવો જોઈએ. કા બેન? હા ને આપણે સેવડો બનાવીએ બધે હુવા છે ને મેં અહીંયા સેવડો બનાવી. હે બેન ને અત્યાર સુધી ફોન માં જોવાનું હોય એમ થઈ. કા બેન? તો બળી બળી લુસીને કઈ કા. તો ફેમિલી અમારા અહીંયા હે ને સેવડો બનાવે ને સોયની હે ને તમને જોવા આવ્યા જોવાની સેવડો ખાવા આવેલા. હા કાંઈ નહીં હમણાં નહીં મળે. હમણાં નહીં મળે નહીં મળે. હા કાંઈ નહીં દેવો તમને. બેન ધ્યાન રાખજો. ધ્યાન રાખે એટલે હા તમારે બેન પાસે તગારું છે એમ. હા હળદર નાખે તો ભાઈ હળદર મમરા હે ને હળદર નાખવા થાય ને મમરા હે ને પીળા થઈ જાય એટલે હાટું હળદર નાખે. બાકી હળદરમાં કાંઈ હોય નહીં. હા હળદરનો કાંઈ અવાજ હોય? હળદરમાં કાંઈ અવાજ ન હોય. હા પીળા થાય એમ. હા લાગે લાગે એટલે હાટું તો હળદર નાખે. ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો હળદર શું લેવા નાખે ગમે વસ્તુમાં. ખાલી એનો સ્વાદ તો કાંઈ હોય નહીં તો શું લેવા નાખે. જરાય જેવું હું ખાઈને બેઠો ને. તો ફેમિલી જો સોનીને હે ને ભાઈ અમે એને કામે લગાડી દીધા. એવડો મફત તો ખવડાવવાનો જ નથી એમ. જોવા હા કામ કરવા લગાડી દીધા ને જોવા. હા હા પણ કામ કરીને ખાવ નહીં. અહીંયા તો મમરાને ઠેલ્યું પર ઠેલ્યું ઠલવાય હે. કેટલી ઠેલીને બનાવને? તો 2-3 તગારા થાય ને? 2 તગારા કેટલા? 15 જમણ. હા ભાઈ આ સેવડો હે ને સવારે અમે નાસ્તો કરવા જઈએ કે તેમાં હે ને ભાઈ નાસ્તામાં આટલો લેતા જઈએ કે એટલે હું નાસ્તામાં ખવાઈ જઈએ એમ. એટલે બીજું આપણે ગામમાંથી ન લાવવું પડે એને કરતાં ઘરનું બનાવેલું હોય ને વધારે સારું. એટલે હે ને આ સેવડો બધા અમે હે ને ભાઈ નાસ્તામાં હે ને લેતા જઈએ. જો બધા હવે 1 તગારું તોલ કાઢો બની ગયું કમ્પ્લીટ. આ બધું બીજું બને છે હે. હા માંડવી ઓલા વટાણા ને દાળ ને એવું. હા એટલે જ તે વટાણા ની દાળ ની પાસે બેઠા. મેં કીધું આ સોની કામ કેમ કરે પણ વાય સોરે સોરે ખાતા જાય છે. હા વેલ્યો ભાઈ તો આવું કામકાજ હાલે છે અત્યારે. આગળ કમ્પ્લીટ બની રહે કે પછી હું તમને બતાવી. અત્યારે તો ભૂંગળી તાળવા મળી છે ભૂંગળી. તો ફેમિલી સેવડો બનવાની ફૂલ તૈયારી હાલે છે અત્યારે. આમ જો અમે કોથળા એવું ભરાવા મળ્યું છે અને
અહીંયા અમારે બેન તળે છે દાણા કાબેન દાણા તળું દાણા ઓલા પણ તો બધી લેન જોવે છે બધા બેઠા છે એમ તો બધા બેઠા બેઠા જોવે છે સેવડો બને નહીં કેવન વાટે છે વાટે હે તમારે ઘોડે હું તો ખાવ હું તો ખાવ એમ કે ઓલો એક કોથળો ભરી લીધો હતો મારા ભાઈ પડખે ખાવા મીઠા અવિનાશ નું ખાઈશ ના લે હા હા તમે ખાઓ જ દીધી આટલો હા જો દાણા આવે છે રમવા માટે જો જોઈ લો ભાઈ રમ ભાઈ તકારો ભરાઈ ગયો ભાઈ આખું જો ઓહો મસ્ત મસ્ત આ હું શરૂ કર્યું તે હલાવું આમ તો હેરફેર થઈ જાય ને વાહ નકર હેરફેર ન થાય હેરફેર ન થાય એટલે હલાવું કરે હો ભાઈ આવડે જતો કીર્તન ને લેવાના કોથળો ભીરો એક તગારો એક નાખી લે ને બીજો કોથળો ભરાય એક આખો એ મોટો આખો કોથળો છે ને આખો ભરાઈ દેવાનો છે તો એ અમારે ને 10 થી 15 દી ચાલશે તો ફેમિલી અત્યાર સુધી છે ને રૂપા જો કોથળો હલાવતી હવે સોની મંડાણા બસ લ્યો સેવડો બની ગયો સેવડો ખાઈ લીધો લ્યો સેવડો બની ગયો કે છે હવે કમ્પ્લીટ બની ગયો હે તો હું તમને હે ને સેવડો બતાવી દઉં કેવો બીનો નિયમ જોઈ ગયો ખાસ કરીને તમે બધા ને કમેન્ટ કરી દેજો કેવો સેવડો બીનો એમ જોઈ લો મસ્તીનો બનો હા એક કોથળો ભરી લીધો માર ખાવાની હા તમારે રમેશ ને તમારે રમેશ ને હા હા બે ભરો ને અમારો સેવડો ખાવો બોલો એક અમારો જ અહીંયા આવ્યા કે અહીંયા આવે ને તે યાદું અમારો સેવડો ખાય તમે ઘરે લાવ્યો બનાવી અને ખાવા તો આવેલા છે હા તે ખાવા તો જો ભાઈ ફાઇનલ હે ને ભાઈ સેવડો બની ગયો મસ્ત મસ્ત જોઈ લ્યો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કેવો સેવડો બીનો એમ અને આજનો આ સેવડાનો વિડીયો છે ને ભાઈ આપણે પૂરો કરી દઈએ તો ખાસ કરીને જણાવજો કેવો લાગ્યો એમ તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય મને હા મારા કેવું નામ તો ધારો લઈને જો બ્લોગ પૂરો કરતો નથી મારતો હોય કા હું હાલ બાય બાય કીધા હાલ હવે